મળી રહે એ માટે સસ્તા દરે દુકાનો શરૂ કરવામાં આવી, પરંતુ કેવી રીતે લોકોએ વલખા મારતા જોયા છે આપણે. ક્યારેક એ અનાજનો જથ્થો પહોંચતો નથી એવી વાત કરાય છે, પરંતુ કેવી રીતે આખું અનાજ સગે વગે કરાય છે એવા કૌભાંડો પણ વારંવાર સામે આવતા રહે છે. ભાવનગરમાં આવું જ કંઈક સામે આવ્યું કે જ્યાં સરકારી અનાજનો જથ્થો બારોબાર સીધો સગે વગે કરવામાં આવતો હતો અને એ ઝડપાયો. કુમાર શુક્લા વધુ વિગત સાથે આપણી સાથે ઝડપાયા છે. કુમાર, કોના સુધી કેવી રીતે આ અનાજ પહોંચતું હતું? જી કૃષ્ણા, આ અવારનવાર મહુવા તાલુકામાં અથવા તો ઘણી જગ્યાએ પણ આ રીતે જથ્થો ઝડપાય છે. અને આ રીતે ફરી એકવાર મહુવામાં મોટી આસણા પાસે જથ્થો પકડાયેલો છે. ત્યારે મહુવાનો જે માલ જે છે, જે રેશનિંગનો માલ છે, જે બોલેરી ગાડીમાં લઈને જતો હતો, ત્યારે નાના આસણા પાસે અને મોટા આસણા પાસેથી જે ગાડી બોલેરો પસાર થતી એમાંથી આસિફ ઇસ્માઇલભાઈ બોલેરોની ગાડી પકડી આવેલી હતી અને મામલતદારે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પણ હાલ અવારનવાર માલ પકડાય છે છતાં પણ કોઈ કોન્ક્રીટ કાર્યવાહી નથી થતી અને છતાં પણ જાણે આ જે અનાજ ચોરો જે છે એને છૂટી દોર મળ્યો હોય એવું જોવા મળી રહ્યું છે. જી કૃષ્ણ.